ગમતાનો કરીએ ગુલાલ। મિત્રો, આજે હું બિપિન ચૌધરી, સરકારી વિનિયન કોલેજ બેચરાજી, ગુજરાતી વિષયનો અધ્યાપક, આપની સામે ગમતાનો ગુલાલ કરવા માટે પધાર્યો છું। મને ગમતી જે કૃતિ છે પ્રવાસની, હિમાલયનો પ્રવાસ, એનો પરિચય હું તમને કરાવીશ। હિમાલયનો પ્રવાસના લેખક છે કાકા સાહેબ કાલેલકર। કાકા સાહેબ નામ સાંભળીએ આપણને એવું થાય કે આ વળી કેવું નામ કાકા સાહેબ, પણ એમનું મૂળ નામ તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર। અને આ કાલેલકર એ નામ, એમની મૂળ અટક તો રાજાધ્યક્ષ હતી, પણ જે સામંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર નામે ઓળખાયા। તો આ રીતે કાલેલી ગામ સાથે આ કાલેલકર અટક સંકળાયેલી છે, એ આપ જોઈ શકશો મિત્રો। જન્મ 1 ડિસેમ્બર 1885ના રોજ થયો। નિબંધકાર અને એક સારા પ્રવાસ લેખક તરીકે ગુજરાતી ભાષા સાહિત્યમાં એ બહુ જાણીતું નામ અને એમનું કામ છે। પ્રાથમિક શિક્ષણ મરાઠી માધ્યમની અંદર, શિક્ષણ શરૂઆતમાં પૂના, એના પછી શાહપુર, બેલગામ, જત, સાધનપુર, ધારવાડ વગેરે સ્થળેથી એમણે લીધું। 1903માં એ મેટ્રિકની પરીક્ષા પાસ થયા। 1907માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે BA થયા। 1908માં LLBની પ્રથમ વર્ષની પરીક્ષા એમણે ઉત્તીર્ણ કરી। 1908માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય તરીકે એમણે કામગીરી સંભાળી। 9ની અંદર મરાઠી દૈનિકમાં એ જોડાયા। 1910માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં એમણે કામગીરી બજાવી। આ રીતે આપણે જોઈએ કે એક શિક્ષક તરીકેની કારકિર્દીથી એમનો જે કાર્ય છે એ શરૂ થયું છે। મનની અંદર વિદ્યાર્થી કાળથી જ દેશની આઝાદી માટેના વિચારો, ક્રાંતિકારી વિચારો, અને પરિણામે 1912માં વિદ્યાલય બંધ થતાં એ હિમાલયના પ્રવાસ માટે નીકળી જાય છે। ઘર બાર છોડીને, પત્ની અને બાળકોને પણ છોડી નીકળે છે। એ વિશે આપણે વધુ જોઈએ છીએ હિમાલયના પ્રવાસ વખતે। 1915થી શાંતિ નિકેતનમાં, 1920થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક તરીકે એમણે કામગીરી સંભાળી। અહીં ગુજરાતી જોડણી કોષનું કામ પણ એમણે સંભાળેલું। 1928માં વિદ્યાપીઠના કુલ નાયક પદે એમણે કામગીરી કરી। એ જ રીતે 1934માં વિદ્યાપીઠમાંથી એઓ નિવૃત્ત થયા। કાકા સાહેબ બહુ ભાષાવિદ છે, ઘણી બધી ભાષાઓ એમને આવડે છે, અને એ રાષ્ટ્રભાષા સમિતિના સભ્ય પદે પણ રહી અને હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ જે પ્રચાર પ્રસારનું કામ છે એ એમણે સંભાળેલું। 1948થી ગાંધી સ્મારક નિધિ મુંબઈમાં અને 1952થી એ દિલ્હીમાં ખસેડાય ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનના છેલ્લા વર્ષો સુધી એ વ્યસ્ત રહ્યા। અહીંયા જે આપણે ફોટો જોઈ રહ્યા છે એ હિમાલયના યાત્રી તરીકેનો એમને ફોટો છે। કાકા સાહેબ 10 વાર એમણે કારાવાસ
ભોગવેલો છે. દેશની જે આઝાદીની ચળવળમાં ભાગ લઈ અને એમણે કારાવાસ 5 વખત વિદેશ પ્રવાસ એમણે કરેલો છે. 1952માં રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે એમણે કામગીરી સંભાળી છે. 1953માં બેકવર્ડ ક્લાસ કમિશનના પ્રમુખ પદ તરીકે પણ તેઓ નિયુક્ત થયેલા. આ રીતે એ રાજકીય અને ક્ષેત્રે પણ એમને કામગીરી સંભાળી. સાહિત્ય ક્ષેત્રે એમની કામગીરી જોઈએ તો 1959માં ગુજરાતી સાહિત્ય પરિષદના 20મા અધિવેશનના પ્રમુખ તરીકે રહ્યા. 1964ની અંદર પદ્મ વિભૂષણ દ્વારા એમને સન્માનવામાં આવ્યા. 1965નું સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક પણ એમણે મળ્યું. તો આમ સાહિત્ય, રાજકારણ, સમાજ આ બધા સાથે અને સંકળાયેલા કાકા સાહેબ કાલેલકર છે. ઈસવીસન 1981ના ઓગસ્ટ મહિનાની 20મી તારીખે તેમનું અવસાન થયું. કાકા સાહેબ ગાંધીવાદી હતા અને એ રીતે ગાંધીજીના જે નજીકના જેને કહી શકીએ એક શિષ્ય, એવા એક શિષ્યોમાંના એક એ શિષ્ય હતા. સત્યની શોધમાં વ્યાકુળ એક ચિર પ્રવાસી, બહુમુખી પ્રતિભા સંપન્ન, અનેક ભાષાવિદ, દ્વે પ્રાપ્તિ માટે સમર્પણ કરનાર, વસુધૈવ કુટુંબકમના ઉપાસક, વિશ્વ કવિતાના સૌંદર્ય અને રાષ્ટ્રપિતાના સત્યના સાધક કાકા સાહેબ કેટલીય બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. એ આપણે જોયું. એ ચાહે શાંતિનિકેતન હોય કે સાબરમતી આશ્રમ હોય, ગુજરાત વિદ્યાપીઠ હોય, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, હિન્દુસ્તાની પ્રચાર સભા, વિશ્વ સમન્વય સંઘ, એ બધા સાથે એ સંકળાયેલા રહેલા. હવે આપણે વાત કરવી છે સાહિત્ય સર્જક કાકા સાહેબ કાલેલકર. તો મહાત્માજીએ એમને સવાઈ ગુજરાતી એવું બિરુદ આપેલું. મરાઠી ભાષી હોવા છતાંય ગુજરાતી ભાષાને બહુ એમણે સુંદર લાડ લડાવ્યા છે. એને ઘડતરમાં બહુ મોટો ભાગ એમને ભજવ્યો છે. લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે એમના નિબંધોમાં પ્રતિષ્ઠિત થાય છે. રખડવાનો આનંદ, એ જ રીતે જીવન લીલા, ઓતરાદી દિવાલો વગેરે સંગ્રહમાં એમની લલિત રચનાઓ આપણે જોઈ શકીએ છીએ. પણ આપણે જેની વાત કરવી છે એ છે એમનું પ્રવાસ સર્જન. પ્રવાસ સાહિત્યની અંદર એમની પાસેથી આપણને હિમાલયનો પ્રવાસ, એ જ રીતે બીજું પ્રવાસ પુસ્તક એમનું છે બ્રહ્મદેશનો પ્રવાસ. ત્રીજું પુસ્તક એમની પાસેથી પૂર્વ આફ્રિકામાં. ચોથું પુસ્તક છે શક્રાદ્વીપ અને મોરિશિયસ. એ જ રીતે ઉગમણો દેશ જાપાન. જાપાનની એમની ઘણીવાર યાત્રા કરી છે અને એમનો ભારત પછીનો જે ગમતો દેશ હોય તો એ જાપાન છે એવું એમના પ્રવાસ નિબંધોમાં એ જણાવે. હિમાલયનો પ્રવાસ જે છે એ પ્રવાસ એ ખાલી મોજ શોખ માટેનો નથી, પણ એ પ્રવાસ તો દેશને કેવી રીતે આઝાદ કરાવવો એનું જે ચિંતન છે ક્રાંતિકારી તરીકે કાકા સાહેબનું. અને એ પછી ઘર અને પરિવાર છોડી અને કાકા સાહેબ નીકળી પડે છે હિમાલયના પ્રવાસે. અને આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર હિમાળો ગારો એવું આપણે કહેતા હોઈએ છીએ. એટલે કે જીવનની અંતિમ યાત્રા આ હિમાલયની યાત્રા છે. અને એથી એ યાત્રાનો આરંભ કરતાં પૂર્વે કાકા સાહેબ રામદાસી સંપ્રદાયના એમના સાથી મહંત અનંત બુવાની સાથે પહેલાં સ્ત્રીસ્થલી પ્રયાગ, બનારસ અને ગયા અને ત્યાં માતા પિતાનું શ્રાદ્ધ કરી અને એ કલકત્તા પહોંચ્યા છે. કલકત્તાની અંદર સ્થપાયેલા બેલુડ મઠમાં રામકૃષ્ણ મિશનના સાધકોને મળ્યા. પછી અયોધ્યા થઈને અલમોડા પહોંચ્યા. ત્યાંથી સ્વામી આનંદને સાથે લેવાના હતા. એમને લઈ અને ત્રણેય પ્રવાસીઓ
નીકળ્યા છે. 1912ની સાલમાં એમણે આ પ્રવાસ ખેડેલો. રોજના 20-30 માઇલ પગપાળા ચાલીને આ પ્રવાસ કર્યો છે. લગભગ 40 દિવસમાં એમણે 2500 માઇલ એ ચાલ્યા છે. આ સાથી જે બે પ્રવાસીઓ છે, અનંત બુવા અને સ્વામી આનંદ, એમની વાત પણ આપણે આ પ્રવાસ નિબંધમાં સતત સહપ્રવાસી તરીકે નહીં આવે. બીજી વિશેષતા તો એ છે કે કાકા સાહેબ પોતે મરાઠી ભાષી અને એમણે પ્રવાસનો જે અનુભવ છે એ 7 વર્ષ બાદ લેખમાળામાં એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના વિદ્યાર્થીઓ તથા જે સાથીઓ છે એમણે કહ્યું અને પરિણામે એમણે આ 7 વર્ષ પહેલાં જે પ્રવાસ કરેલો એ લખવાની શરૂઆત કરી 1919માં. એને એ રીતે એ પ્રવાસ શરૂ થયો અને 15 વર્ષ આ કામ ચાલેલું. 1924માં એ પ્રવાસ પુસ્તક રૂપે આપણને મળે છે. એમણે શું જોયું, કેવા આનંદ અનુભવો થયા તેનું વર્ણન કાકા સાહેબે આ પ્રવાસ ગ્રંથમાં તો કર્યું જ છે અને એના સુંદર ચિત્રો પણ આલેખાયા છે. અને ગુજરાતી સાહિત્યના જેટલા પણ પ્રવાસ પુસ્તકો છે એ બધામાં આ એક અનન્ય પ્રવાસ પુસ્તક છે. આ ફક્ત પ્રવાસનું જ પુસ્તક નથી. 1-2 સ્થાનોમાં રહીને કાકા સાહેબે ધ્યાનની સાધના કરી હતી. એમણે લખ્યું છે કે એ સ્વરાજને સંકલ્પ પૂર્ણ કરવા માટે જ હિમાલયમાંથી પાછા ફર્યા હતા. એ કહે છે કે ધ્યાનની અવસ્થામાં જ એમને પ્રેરણા મળી હતી. એમની હિમાલય યાત્રાની પૂર્ણાહુતિ નેપાળ યાત્રાથી થઈ હતી અને એ દિવસોમાં એમનું મન સાંસ્કૃતિક સ્વરાજના ચિંતનમાં પરોવાયેલું હતું. એથી એ રામકૃષ્ણ મિશનના સંપર્કમાં પણ આવ્યા. મિશનના અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદ સાથે વિચારણા કરી અને દીક્ષા લેવાના પ્રશ્ન વિશે સ્વામીજીએ કહ્યું કે 2-3 વર્ષ રાહ જોવી પડશે. ને એ 3 વર્ષો ક્યારે પૂરા થયા નહીં, કારણ કે કાકા સાહેબના વિચારોમાં પછી તો પરિવર્તન આવ્યું. એ જુદી વાત છે. તો આ કાકા સાહેબનો જે પ્રવાસ છે એ અર્પણ કર્યો છે એમણે પોતાના જે મિત્ર અને સહપ્રવાસી છે એવા બ્રહ્મચારી અનંત બુવાને. કાકા સાહેબના આ પ્રવાસનો છે એ 44 જેટલા પ્રકરણોમાં વિભાજિત છે. ફક્ત હિમાલયનો જ પ્રવાસ નથી, એની અંદર જે વર્ણન છે એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુર મઠ એ બધાની વાત પણ સતત એમાં આવે છે. પ્રવાસનો જે પ્રારંભ છે એ હરિદ્વારથી અને પ્રવાસનો જે અંત છે એ જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદ્રીનાથના પાસે એની પૂર્ણાહુતિ થાય છે. ત્રિસ્તરી યાત્રાના તીર્થો પ્રયાગરાજ, વારાણસી, ગયા અને 4 ધામના તીર્થો બદ્રીધામ, કેદારધામ, ગંગોત્રી, જન્મોત્રી એ દરેક વિશે અલાયદા પ્રકરણો આપેલા છે. એ રીતે અયોધ્યા અને બોધી ગયા, બેલુર મઠ, રામકૃષ્ણ સેવાશ્રમ એ વિશે પણ સ્વતંત્ર પ્રકરણો મળે છે. કાકા સાહેબની વિશેષતા એ છે કે જે પ્રવાસ સ્થળે જાય તો એ પ્રવાસ સ્થળને એના પૌરાણિક અને ઐતિહાસિક સંદર્ભો સહિત આપણી પાસે લઈ આવે છે. ગંગાદ્વાર અને ઋષિકેશ, દેવપ્રયાગ, ઉત્તરકાશી, આલમોડા, ભીમતાલ, ટેહરી, પદમબોરી, રાણાગામ અને ભોટચક્કી આવા બધા જુદા જુદા જે સ્થળો છે પ્રાકૃતિક સૌંદર્ય તો આલેખે પણ સાથે સાથે એના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધાર્મિક બાબતો પણ આપણે આ પ્રકરણોમાં એમણે આલેખી છે. એ યાત્રા સ્થળ નાનું હોય કે પછી મોટું હોય, એની વાત, એમના વ્યક્તિઓની વાત
ત્યાંના વાતાવરણની વાત અને વસ્તુ સ્થિતિનું એમણે જીવંત દર્શન આપણને આ ગ્રંથની અંદર કરાયેલું છે. આપણે પણ કાકા સાહેબની સાથે સાથે જાણે આ બધા સ્થળને જોતા હોઈએ એવો અનુભવ આપણને આ પ્રવાસ ગ્રંથ વાંચતા થાય. આપણે જાણે એમની આંગળી પકડીને આપણે એમની સાથે ચાલતા હોઈએ. કાકા સાહેબ આપણને એક એક સ્થળ બતાવે એવું આપણે આમાં અનુભવી શકીએ. કાકા સાહેબના મતે પ્રવાસ એ વ્યક્તિ વિકાસનું સાધન છે અને એક દેશભક્તિનો એક અનુભવ તરબોળ પ્રકાર છે. કાકા સાહેબ પ્રવાસ વિશે તો એવું માને છે કે જેમ ખાવું પીવું ઊંઘવું એ રીતે પ્રવાસ એ પણ માનવ જીવનની જ જરૂરિયાતનો એક ભાગ છે એવો માને છે અને એ રીતે એવું પોતે જીવન દરમિયાન ઘણા બધા પ્રવાસો એમણે કર્યા છે. પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ એવી વ્યાખ્યા પણ પ્રવાસને આપે. એમને આ જન્મ પ્રવાસી કહે છે કોઈ, તો કોઈ વળી એમને ચીર પ્રવાસી તરીકે પણ ઓળખાવે. રખડું મનીષી અને રખડું રસજ્ઞ એમ પણ આપણા વિવેચકો એમને કહે છે. ધાર્મિક હેતુ માટે થતા પ્રવાસ અંગે આપણને આવું સાફ સાફ સંભળાવે કે ધાર્મિક પ્રવાસમાં આપણે જેટલી અગવડો વેઠીએ તેટલું એનું પુણ્ય વધારે. ભોગવિલાસને લીધે કે આળસુ એદીપણાને લીધે શરીર પર જે કાટ ચડ્યો હોય તે કાઢી નાખવું એક ધાર્મિક સાધના મનાય છે. તો આ રીતે આપણી આળસ અને આપણું જે એદીપણું છે એને દૂર કરવું એ જ મોટો ધર્મ છે. એ વાત અહીં કાકા સાહેબ સ્પષ્ટ રીતે કહે છે. અહીં હિમાલયમાં જ્યારે જાય છે કાકા સાહેબ ત્યારે જાણે પોતાના સ્વગૃહે જતા હોય એવા ભક્તિભાવ સાથે જઈ રહ્યા છે. હિમાલયના જે શબ્દચિત્રો છે ખરેખર તો એમના પ્રેમ ચિત્રો આપણે કહી શકીએ. હિમાલય, સત્ય, શિવ અને સુંદર એ ત્રણેય ભાવ અથવા તો એ ત્રણેય બાબતો અહીં એમણે આલેખી છે. આ પ્રવાસ પુસ્તકના અનેક પ્રકરણો રસપ્રદ છે, પણ એમાં મને જે સૌથી વધારે જે ગમતું જે પુસ્તકનું જે પ્રકરણ છે એ નગાધિરાજ એ પ્રકરણ છે. વિવેચકોની દૃષ્ટિએ પણ એ સર્વમાં ઉત્કૃષ્ટ એવું આ પ્રકરણ છે. કાકા સાહેબનું જે ગદ્ય છે એ ગદ્યનું જે લાલિત્ય છે, હિમાલયનું જે સૌંદર્ય છે, એનો જે વૈભવ છે એ આપણે આ પ્રકરણમાં અનુભવી શકીએ. તો આપણે થોડો આ પ્રકરણનો જે સ્વાદ ચાખીએ. એમની શૈલી કેવી છે, શૈલી વૈભવ પણ જોઈએ. હિમાલયને કેવી રીતે એ વર્ણવે છે કાકા સાહેબ એ આપણે જોઈએ. હિમાલય આર્યોનું આ આદ્ય સ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકો માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યા પાક્યાનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમુક્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુ પક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલા વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિ કુલગુરુએ દેવાત્મા નગાધિરાજને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય
એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષ કિન્નરનું વસ્તી સ્થાન છે. જગતના સર્વ દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે. સર્વ ચિંતાગ્નિને સમાવી દે એવડો એ ઠંડો છે. કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે. અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે. મિત્રો, અહીં આપણે જોયું ને કાકા સાહેબ કેવા શબ્દોમાં, કેવા અલંકાર પ્રયોજીને હિમાલયને ના બધા પાસાઓને કેવી રીતે આલેખે છે. એ સૌંદર્યના અનુરાગી અને એક સંવેદનશીલ માણસ તરીકે એ આ હિમાલયને વર્ણવે છે. કાકા સાહેબ ત્યાં ગદ્યકાળની પણ કવિ બની જાય છે. કવિની કલમે હિમાલયના અનેક રૂપ એમણે આલેખાયેલા છે. સામે હિમાલયનું સૌંદર્ય આપણી સામે પ્રત્યક્ષ થાય છે, તો બીજી બાજુ સર્જક કાકા સાહેબનો જે શૈલી વૈભવ છે એ પણ આપણે માણી શકીએ છીએ, જાણી શકીએ છીએ. હિમાલયના જે પ્રકૃતિ સ્થાનો છે, ગગનચુંબી શિખરો હોય કે પછી આકાશને આંબવા મથતા વૃક્ષો, દેવદારના જે વૃક્ષો છે, કે પછી પહાડોમાં ખેલતી કૂદતી ગંગા, અલકનંદા, રામગંગા, યમુના જેવી નદીઓ હોય કે નાના નાના ઝરણ હોય. કાકા સાહેબ તો પછી એ પાંદડા હોય કે પછી પુષ્પ હોય, વૃક્ષો હોય કે વાદળ હોય, રાતના ખુલ્લા આકાશમાં દેખાતા તારાઓ હોય કે સરોવર હોય, ક્યાંક કૂર મટોળ જે પથ્થર હોય જે પાણીમાં ઘસાઈ ઘસાઈ અને લીસ્સા બન્યા હોય, કે પછી પેલા બાળકના મનોહર રૂપ હોય. તો આ બધા વિશેની બહુ સુંદર મજાની વાત કરી છે. પ્રકૃતિનું સૂક્ષ્મતે સૂક્ષ્મ રૂપ હોય કે વિરાટ રૂપ હોય, એ કે પછી સવાર સાંજ કે આકાશના જે રંગો છે એને વર્ણવ્યા છે. કાકા સાહેબ પ્રકૃતિને કેવી રીતે જોઈ શકાય એ આપણને શીખવે છે. એમનું વર્ણન વાંચીએ ત્યારે આપણને થાય કે આપણે રોજ આ સૂર્યોદય જોઈએ છે અને કાકા સાહેબની નજરે જોઈએ ત્યારે આપણા મનમાં જુદો જ ભાવ પ્રગટે. આપણને પણ પ્રકૃતિને જોવાની, ચાહવાની એક નવી જ દૃષ્ટિ મળે છે અને એક નવી જ આપણા જીવનની દિશાઓ પણ એ ખોલી આપે છે. પ્રકૃતિનું જે સૌંદર્ય છે એનું આબેહૂબ અને આહ્લાદક વર્ણન એમણે આ પ્રવાસ નિબંધોમાં, આ પ્રવાસ વર્ણનમાં, હિમાલયના પ્રવાસમાં કર્યું છે. ઉમાશંકર જોશીના સંસ્કૃતિના અંકની અંદર કાકા સાહેબે એક પત્રમાં જણાવેલું કે ભારત ભૂમિ અને ભારતીય સંસ્કૃતિનું ઉગાડી આંખે અને જાગૃતપણે ધ્યાન કરવાના પ્રયત્નમાં હિમાલયનો પ્રવાસ લખાયો હતો. તો હિમાલય પ્રવાસ લખવા પાછળનો જે હેતુ છે આ હેતુ છે, આપણે એ સમજી શકીએ છીએ. દેવતાત્મા નગાધિરાજનું જાગૃત દૃષ્ટિએ સૂક્ષ્મ નિરીક્ષણ એમણે જે કર્યું છે, એની જે યાત્રા સમૃદ્ધિ છે અને પ્રવાસ સમૃદ્ધિ છે એ સતત અનુભવાય. હિમાલયનું વર્ણન કાકા સાહેબે જ કર્યું એવું નથી, બીજા અનેક લેખકો, કવિઓએ હિમાલયને વર્ણવ્યું છે. પણ એ સર્વમાં કાકા સાહેબનો હિમાલયનો પ્રવાસ આગવો છે. એ આગવો હોવા પાછળનો એમની જે ગદ્ય શૈલી છે, એમનું જે નર્મમર્મ છે, એમનું જે સૂક્ષ્મ નિરીક્ષણ છે, એમની જે ફિલસૂફી છે, એમનું ચિંતન છે, અને આ બધી બાબતોને લઈ અને એ આગવો થાય છે. એ ધર્મ સ્થળોને વર્ણવે, જે રીતે પ્રાકૃતિક સ્થળોનું વર્ણન કરે એ રીતે ધર્મ અને તીર્થ સ્થળોનું પણ વર્ણન કરે. ક્યારેક એ વર્ણન દીર્ઘ પણ હોય અને ક્યારેક 2-4 લીટીના લસરકામાં પણ એ હોય. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જન્મોત્રી, આ 4 ધામોમાં બદ્રીનારાયણમાં એનો વૈભવ આકર્ષે છે, જ્યારે કેદારનાથના વાતાવરણમાં મુખ્યત્વે વૈરાગ્ય જડે છે.
જમનોત્રીની ભવ્યતા આપણા હૃદયમાં કાયમને માટે સ્થાન કરી લે છે, જ્યારે ગંગોત્રી તો પોતાની પવિત્રતામાં જ આપણને ડૂબાડી દે છે. તો અહીં જુઓ, થોડા થોડા વાક્યો દ્વારા જ દરેક સ્થાનની જે આગવી વિશેષતાઓ છે, એક સ્થાન બીજા સ્થાનથી કેવી રીતે જુદું પડે છે, એ કાકા સાહેબ અહીં બતાવે છે. એમની જે સહજ વૃત્તિ છે અને જે એમની સમજ વૃત્તિ છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ પ્રવાસ ગ્રંથની અંદર. કાકા સાહેબ રમૂજના સ્વામી છે. એ એમની જે વિનોદ વૃત્તિ છે, એમનું જે નિરીક્ષણ છે, એ આપણે અનેક જગ્યાએ આ પ્રવાસ ગ્રંથમાં જોઈ શકીશું. એ હસતા હસતા આપણને કટાક્ષ પણ કરે, હસાવે પણ ખરા, અને જ્યાં કહેવા જેવું લાગે ત્યાં એ કહી દે છે. અનેક ઘણા બધા બનાવો અને એના બયાનો આપણે વાંચીએ ત્યારે આપણા મોઢા ઉપર મલકાટ અથવા તો સ્મિત ફરકે. તો એકાદ પ્રસંગ આપણે જોઈએ, એનો સ્વાદ ચાખીએ. તો અહીં પ્રસંગ એવો છે કે કાકા સાહેબ બરફનું પાણી છે અને નાહવાનો પ્રસંગ છે. પાણી બહુ ઓછું છે અને માથે પથ્થર અથડાય છે. તો એને કેવી રીતે એક સર્જક વણી લે છે એ અહીં આપણે જોઈએ. નાહવાનું શરીર શુદ્ધિ સાથે અથવા તો મલાપહરણ સાથે કશો સંબંધ નથી. આખું શરીર પલળ્યું એટલે સ્નાન સંપૂર્ણ થયું. એ વ્યાખ્યા પ્રમાણે જ અમે નાહ્યા અને પાણીમાંથી જીવતા બહાર નીકળ્યા. અભ્રક અને અત્યંત ઝીણી રેતીને કારણે પાણી ડહોળું હતું. હું જ્યાં નાહતો હતો ત્યાં પાણી પૂરતું ઊંડું નહીં હોવાથી માથું પલાળવા મારે ઉતાવળે પાણીમાં ડૂબકી મારવી પડી. મને શી ખબર કે મારા માથા આગળ જ એક ગોળ પ્રાચીન પથ્થર પાણીમાં ધ્યાનસ્થ બેઠો છે. અમારા બંનેના માથા પ્રેમથી સખત ભેટ્યા. અવાજ તો થયો, પણ માથાની અંદર વેદના પહોંચવા જેટલું ચૈતન્ય ક્યાં રહ્યું હતું. બધી જ શરીરે હું પાછો દોડતો નીકળ્યો અને ધૂણી આગળ હાથ તપાવ્યા. પછી જ પલાળેલા કપડાં નીચોવવા પામ્યો. બીજે દિવસે કપાળ ઉપર પેલા મારા મિત્રની નાની સી પ્રતિકૃતિ ઉપસેલી દેખાઈ. ત્યારે અમારો ભેટો કેટલો પ્રેમાળ હતો એનું પ્રદર્શન થયું. મિત્રો, જોયું ને કેવી સુંદર રીતે માથે જે ઢીમચું થયું છે પથ્થર અથડાવાના કારણે, એને વર્ણવ્યું છે. તો સર્જકતાનો આ જ તો મોટો ચમત્કાર છે કે જેને આપણે તુચ્છ વસ્તુ ગણીએ અથવા તો નગણ્ય ગણીએ તો એને જ સરસ રીતે એ આપણી સામે મૂકીએ. એના એક બે બીજા ઉદાહરણો હું તમને આપું તો ખાસ કરીને ધાર્મિક અંધશ્રદ્ધા હોય કે જડતા હોય કે દંભ હોય, તો એ બધા બાબતો વિશે પણ હળવા બનીને ટીખળ યા રમૂજ દ્વારા એવો એ વાત પોતાની જણાવી દે છે. વારાણસીનો જે મણિકર્ણિકા ઘાટ છે એ નરકનો સાક્ષાત્કાર કરાવે તેવો હતો એમ કહી, અને તેમાં જે સેંકડો શ્રદ્ધાળુઓ મરણ પછીનું નરક ટાળવા માટે હોંશે હોંશે એમાં ડૂબકી મારે છે, પણ એ એટલો બધો ગંદો છે, એટલો બધો ગોબરો છે કે કાકા સાહેબ વ્યંગપૂર્ણ કહે કે મને થયું કે ઈશ્વર શરમનો માર્યો આ લોકોને નરકવાસમાંથી માફી આપતો હશે, કેમ કે આ કુંડમાં સ્નાન કરનારને સુખ ચડે એવો કુંડ નરકમાં પણ ઈશ્વર ક્યાંથી લાવે. તો જોયું ને મિત્રો, એમણે જ્યાં પણ એવું લાગે તો ત્યાં એ બે ધડક કહી દે છે. શુદ્ધિના અતિ આગ્રહી કર્મકાંડી બ્રાહ્મણો પણ સ્વસ્થતાની બાબતમાં કેવા અજ્ઞાન અથવા ઉદાસીન હોય છે એની વાત પણ એમણે અહીંયા કરી છે. ઉખી મઠમાં દુકાનમાંથી મંદિર સુધીની અખંડ મુસાફરી કરતાં નાળિયેર, ફલ્ગુ નદી પર થતી શ્રાદ્ધની કવાયત, કર્મકાંડી ભૂદેવો, યાત્રિકોની ધાર્મિક અંધશ્રદ્ધા, બાવાઓની ઉણપો, નિર્બળતાઓ, મંદિરો તથા ધર્મશાળાઓની વિરૂપતાઓ,
ભારતીય રેલવે આદિ ઉપર લેખકે કટાક્ષનું તીર તાક્યું છે. હિન્દુ સમાજમાં થતી નારીની ઉપેક્ષા અને દુર્દશા, યાત્રા દરમિયાન થયેલા કેટલાક અનુભવો પણ એમને એમાં આલેખેલા છે. એટલે કોઈ પણ સ્થળની સારી નરસી બાબતો એ આપે. પ્રાચીન મધ્યકાલીન ધર્મશાસ્ત્રો આખ્યાનોમાં આવતી કોઈ વાત છે, ફલશ્રુતિ છે, તો એ પણ એમાં આલેખે છે. કાકા સાહેબ આ રીતે ધર્મના સઘન અભ્યાસી છે અને પરિણામે પ્રાચીન ભારતના ધર્મ, દર્શન, ઇતિહાસ, સાહિત્ય વિભૂતિઓનો ઉલ્લેખ અવતરણ સાથે, એ સંસ્કૃત અવતરણો પણ હોઈ શકે અને મરાઠી ભાષાના પણ હોઈ શકે, એ મૂકી આપે છે. સમાજ જીવનના પણ એક સચોટ અવલોકનકાર છે. સાધુઓ, સંન્યાસીઓ, ઋષિમુનિઓ, નાગા બાવાઓ, વેપારીઓ, પ્રવાસીઓ, ખેડૂતો, મજૂરો, એ બધા સાથે માર્ગમાં એ સંવાદ કરે છે, વાતચીત કરે છે. માનવી સમાજ અને સંસ્કૃતિનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ એ કરે છે અને એ નિરીક્ષણમાંથી જે એમને જે દર્શન લાદ્યું છે એ પણ એ કરે છે. એ રીતે આ જે માર્ગમાં એમના સહપ્રવાસીઓ સ્વામી આનંદ છે અને એ જ રીતે અનંત બુવા છે, તો એમના વ્યક્તિચિત્રો તો આલેખ્યા છે, પણ સાથે સાથે થોડો સમય મળ્યા છે અને પછી છૂટા પડ્યા છે એવા બધા લોકોના પણ વ્યક્તિચિત્રો એમણે અહીં આલેખેલા છે. હિમાલયની પહેલી શિખામણમાં એમણે સ્વામી આનંદનું શબ્દચિત્ર અને શ્રદ્ધા ભક્તિનો સ્પર્શમાં દોરાયેલું અનંત બુવાનું ભાવનાશીલ ચિત્ર આપ્યું છે. એ રીતે અશ્વમેઘ ઘાટના સ્વામી પરમહંસ હોય કે બેલુર મઠના સ્વામી પ્રજ્ઞાનંદ હોય, માધવાનંદ સ્વામી હોય, એવા અનેક વૈરાગી અને વિભૂતિઓનું જીવન અને કાર્ય અને લાક્ષણિકતાઓ એમણે બતાવી છે. તો ક્યાંક અછડતો પરિચય પણ ક્યાં આપ્યો છે. કુલીઓ હોય, કૈરાસિંહ હોય કે પછી શ્રદ્ધા દરજી, સાંઈજી, બે પગા વાઘ જેવા જંગલના સિપાહીઓ, આ બધા વ્યક્તિઓનો પણ અછડતો ઉલ્લેખ એમાં કર્યો છે. અને એ વાંચતા આપણને પણ એ પાત્રોનો સાક્ષાત્કાર આપણને થાય છે, આપણે પણ એમને ઓળખતા થઈ જઈએ, એમની સાથે મૈત્રી બંધાય એવું લાગે. તો કાકા સાહેબ જુદી જુદી પ્રજાને નજીકથી ઓળખે છે અને એની લાક્ષણિકતાઓ કેવી છે એ પણ બતાવે છે. એમનો જે સૂક્ષ્મ અભ્યાસી છે જે સંસ્કૃતિના અને સમાજ જીવનના. તો અહીં આપણે એક અવતરણથી વાત લઈએ. જુદા જુદા જે પ્રવાસ સ્થળોએ ચારધામની યાત્રાઓમાં સિંધીઓ પણ છે, મહારાષ્ટ્રીયન પણ છે, ગુજરાતીઓ છે અને બંગાળીઓ છે, તો દરેકની કેવી લાક્ષણિકતાઓ છે, તો આ એક અવતરણમાં આપણે જોઈએ. સિંધીઓ અડધા પારસીઓ જેવા દેખાય છે, પણ તીર્થક્ષેત્રમાં અત્યંત ભાવિકતા બતાવનારા અને ભક્તિથી ગળગળા થનારા યાત્રાળુઓમાં સિંધનો નંબર પહેલો આવે. મહારાષ્ટ્રીયનીઓ થોડા વખતમાં અને થોડે ખર્ચે વધારે કેટલું જોવાય અને કેટલા પુણ્યનો સંચય થાય એ તરફ જ નજર રાખનારા હોય છે. ગુજરાતીઓ હંમેશા ખાવા પીવાની સગવડની શોધમાં ફરતા દેખાય છે અને બંગાળીઓ પોતાની ભક્તિનો ઉભરો આખી દુનિયાની નજરે બરાબર પડે એ વિશે વધારે ઇંતજાર દેખાય છે. તો અહીંયા જુદા જુદા પ્રદેશના જે લોકો છે એ અને એમની કેવી ભક્તિભાવના છે અથવા તો પ્રવાસ કરવાની રીત કેવી છે એ બહુ સરસ રીતે વર્ણવી છે. ગુજરાતીઓ આજે પણ બહાર જાય ત્યારે ગુજરાતી ખાય અને ઘરમાં પંજાબી ખાય, એવી જે વાત છે એ આપણે અહીં પણ જોવા મળે છે. કાકા સાહેબનું જે આ પ્રવાસ વર્ણન છે એને જે રસપ્રદ જે બનાવનારું જો કોઈ પાસું હોય તો એમની ભાષા શૈલી છે. ખાસ કરીને સંસ્કૃત શબ્દો આપણને અહીંયા પ્રચુર માત્રામાં જોવા મળે, સાથે સાથે તદ્ભવ અને તળપદી ભાષાના શબ્દો પણ આપણને મળે. એટલે આ રીતે સંસ્કૃત, તદ્ભવ અને તળપદી ભાષાના શબ્દો, રૂઢિપ્રયોગો, આ બધાનું એક સુભગ સમન્વય અહીં આપણને જોવા મળે. શુદ્ધ, સરળ અને સાત્વિક શૈલીએ
આ ગ્રંથ આખો એ પ્રવાસ વર્ણન એમનું લખાયેલું છે. એની અંદર આપણને કાકા સાહેબની બહુમુખી વ્યક્તિત્વની ઝલક પણ દેખાય છે. તો એક બાજુ આપણને ગદ્ય સ્વામી કાકા સાહેબ અને બીજી બાજુ કાવ્ય તત્વની ટોચને સર કરનારા કવિ કાકા સાહેબ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. ઉમાશંકર જોશીએ કાકા સાહેબના ગદ્યને કાકા સાહેબની કવિતા એ લેબલ લગાડેલું. તો અહીં જે હિમાલયના પ્રવાસનું જે ગદ્ય છે એમાં પણ આપણને કાવ્યગંધી ગદ્ય કહી શકીએ એવું કાવ્યત્વની છાંટવાળું ગદ્ય છે. આપણે અગાઉ પણ જોયું કે એમ સંસ્કૃત અને મરાઠી ભાષાના ઘણા બધા અહીં અવતરણો જોવા મળશે. અહીંયા પણ એ આપણે જોઈ શકીએ છીએ. કાકા સાહેબ ગુજરાતી ભાષાનું જે ગદ્ય છે એ ગદ્યને ઘડવામાં એમનો મોટો ફાળો રહેલો છે. એમના લલિત નિબંધો થકી, એ જ રીતે એમના પ્રવાસ વર્ણનો થકી. કાકા સાહેબનું જે ગદ્ય છે એના વિશે તો ડૉક્ટર ધીરુભાઈ ઠાકર તો એમ કહે કે એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરુષ ભર્યું તેજ છે, ગૌરવ છે એટલો જ પ્રસાદ છે. અલંકાર ધારણ કરવા છતાં તેની સાદાઈની સાત્વિક મુદ્રાને આંચ આવતી નથી. પ્રમોદ કુમાર પટેલ પણ એમના ગદ્યને સંસ્કાર સમૃદ્ધ શૈલી નિર્માણ કરી છે એમ કહે છે અને આપણી ભાષાની ખીલવણીમાં એમના નિબંધો અને પ્રવાસ ગ્રંથોનું વિશેષ સ્થાન રહ્યું છે. કાકા સાહેબ કેદારનાથ પ્રકરણમાં લખેલું જે વાક્ય છે આજે પણ કેટલું સાચવું પડે છે. એક હિમાલય પણ આપણે આધુનિકતાના હુમલામાંથી બચાવી નહીં શકીએ? તો જે પ્રશ્ન કર્યો છે આપણે જોયું 2013ની અંદર ઉત્તરાખંડની જે હોનારત કેટલા બધા માણસોની જીવહાનિ થઈ. આપણે પ્રકૃતિને જાળવશું અને એ રીતે પ્રકૃતિનું જતન કરીશું. હિમાલયનો પ્રવાસ પુસ્તક દ્વારા તો આપણે કર્યું, પણ તમે આ પુસ્તક વાંચી અને પ્રવાસ પુસ્તક કરવા માટે પહેરાવો એવો છે. એ જ રીતે હિમાલયનો પ્રવાસ કર્યા પછી પણ તમે આ પુસ્તક વાંચવા માટે એવો આ હિમાલયનો અદ્ભુત પ્રવાસ છે. જો મારો આ સ્વાદ આપને ગમ્યો હોય તો તમે મને જરૂર કહેજો અને મને આ રીતે સાંભળવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હું અહીં મારી વાત સમાપન કરું છું.